ટીમ લીડર્સ, ટીમ સાથે આવેલા મેનેજર, નિર્ણાયકશ્રીઓ અને ગ્રુપ લીડરને વિનંતી આ નિયમો શાંતિથી સાંભળે. ગરબામાં ભાગ લેનાર બહેનોની વય મર્યાદા 14 થી 35 વર્ષની રહેશે. વાદ્યકારોને વય મર્યાદા લાગુ પડતી નથી. પ્રાચીન ગરબામાં સમય મર્યાદા 6 થી 10 મિનિટની રહેશે. પ્રત્યેક ગરબામાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 પાર્ટિસિપન્ટ હોવા જોઈએ. ગરબા સાથે સાજ સંગીતમાં વધુમાં વધુ હાર્મોનિયમનો ઉપયોગ થઈ શકે એક વાદ્ય તરીકે ગણાશે. હાર્મોનિયમ વગાડનાર કલાકારને માઇકથી દૂર બેસવાનું રહેશે. વાદ્યનો ઉપયોગ કરવા માંગતા હોય તેમના નામ પ્રવેશ પત્રમાં ભરવા આવશ્યક છે. ગરબાની શરૂઆતમાં વાદ્યને પ્રાધાન્ય અપાય તે ઈચ્છનીય છે. પ્રત્યેક સંસ્થાએ એક પ્રાચીન એક અર્વાચીન એમ 2 ગરબા રજૂ કરવાના રહેશે. પ્રાચીન ગરબો રજૂ કરવો ફરજિયાત છે. અર્વાચીન ગરબામાં ભાગ લેવો ફરજિયાત છે. ગરબાની કૃતિ પૂરી થાય અને શુદ્ધ ધરાવતી પણ અધિકાર રહેશે. જે કૃતિઓ રજૂ કરવા માંગતા હોય એ કૃતિ રજૂ કરવાની લિખિત પરવાનગી મેળવવાની રહેશે. આ અંગેની મંજૂરી મેળવવાની જવાબદારી જે તે સંસ્થાની રહેશે. ગરબે ગુમતી બહેનો પૈકી 2 થી 4 બહેનો ગરબો ગવડાવશે. બાકીની બહેનો પોતાનો ગરબો ઝીલે અને ઝીલાવે એ અતિ આવશ્યક છે. જુદો ગાયક વૃંદ રાખી શકાશે નહીં. રાજ્ય કક્ષામાં ગવડાવનાર 2 અને 4 બહેનોને લેપર બટન માઇક પૂરા પાડવામાં આવશે અને એનો ઉપયોગ પણ કરવાની છૂટ આપવામાં આવશે. ગરબાની ચકાસણી પરત્વે લોકગમ્ય તાળ કંઠ માધુર્ય સુરીલાપણું સમસ્ત ગાનાર વૃદ્ધના સુમેળ ભર્યા લલિત અંગડોલન સાથેની લયબદ્ધ ગુણવાની છતાં પ્રધાન અંગે સવિશેષ ધ્યાન અપાશે અને એ જ ધોરણનું મૂલ્યાંકન કરવામાં આવશે. રજૂઆત માટે ચપટી, મંજીરા, દીવડા, માટલી, માંડકડી, ગાગર, ઘડો આ ગરબામાં ઉપયોગમાં લઈ શકવાની છૂટ આપવામાં આવશે. પ્રાચીન ગરબાની રજૂઆતમાં ગરબાની કૃતિ અને એનો ઢાળ પ્રાચીન હોવો જોઈએ. પ્રાચીન કૃતિને અર્વાચીન ઢાળમાં નહીં અને પ્રાચીન ઢાળમાં રજૂ કરવાની રહેશે. પ્રાચીન કૃતિની રજૂઆત માટે હાર્મોનિયમ, તબલા, બંસરી, શરણાઈ જેવા પ્રાચીન વાળીના હોય તે જ વિભાગની કૃતિ રજૂ કરવાની રહેશે. ગરબા નૃત્ય પ્રધાનના હોવા જોઈએ તેમજ નાટકીય હાવભાવ પણ સ્થાને લખાશે. પ્રાચીન ગરબાની કૃતિઓ તેના ઢાળ, રજૂઆતની રીત વગેરેમાં નવીન પ્રયોગને અવકાશ રહેશે, પરંતુ તેવા પ્રયોગ લોકકલાને મર્યાદા સ્વરૂપને સમજીને ગરબા અને લોકકલાને ખપે એવા હોવા જોઈએ. એક ગરબા મંડળીમાં ભાગ લેનાર બહેનો બીજી ગરબી મંડળીમાં ભાગ લઈ શકશે નહીં. દર વર્ષે જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાય. જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાની પસંદ કરાયેલ શ્રેષ્ઠ પ્રાચીન અને શ્રેષ્ઠ અર્વાચીન મંડળી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામશે અને ખાસ નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. નિર્ણાયકોના નિર્ણય સામે કોઈ પણ પ્રકારની તકરારને કોઈ પણ પ્રકારનું સ્થાન આપવામાં નહીં આવે. રાસમાં ભાગ લેનાર વ્યક્તિની વય મર્યાદા 14 થી 40 વર્ષની રહેશે. પ્રત્યેક રાસની મર્યાદા 6 થી 10 મિનિટની રહેશે. ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા 12 થી 16 રાખી શકાશે અને સંગીતકાર 4 એમ કુલ 20 કરતા વધારે પાર્ટિસિપન્ટ્સ ન હોવા જોઈએ. રાસ હરીફાઈમાં એકલા ભાઈઓ, એકલી બહેનો, છોકરાઓ, છોકરીઓ, ભાઈઓ, બહેનો મિશ્ર રાસની ટુકડીઓ ભાગ લઈ શકે. બહેનો અને ભાઈઓનો વેશ લઈ રાસ સ્પર્ધામાં ભાગ લઈ શકે. આમ ત્રણેય વૃંદોનું મૂલ્યાંકન એક જ સરખું રહેશે. ઇટ મીન્સ કે માર્કિંગ એક સરખું રહેશે. અને ખાસ લાસ્ટમાં કહી દઉં, અહીંયા તમે કૃતિ રજૂ કરો, તમારી સામે 3 કલરના લેમ્પ મૂકેલા છે. તમારી કૃતિનો પ્રારંભ થશે ત્યારે વ્હાઈટ એટલે સફેદ લેમ્પ થશે. 9 મિનિટ પછી વોર્નિંગ રૂપે ગ્રીન લાઇટ એટલે લીલા કલરનો લેમ્પ થશે અને રેડ કલરનો સિગ્નલ એટલે ઇટ મીન્સ કે લાલ લેમ્પ થાય ત્યારે તમારી કૃતિની સમય મર્યાદા પૂરી થઈ ગઈ એમ તમારે સમજવાનું. નિર્ણાયક શ્રીઓને તો નિયમનો ખ્યાલ જ હોય. આ નિયમ કેન્દ્રમાં રાખી અને ઓડિયન્સ માટે ફરી વખત હું રિપીટ કરું છું, પ્રસ્તુતિના પ્રારંભે અને અંતમાં તમે જોરદાર તાલીઓથી વધાવી શકો છો, પણ પ્રસ્તુતિ દરમિયાન કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન થાય જેથી ગરબાનો લય, ઢાળ, ગરબાના શબ્દો, ક્લેપિંગ અને સ્ટેપ્સ જેટલા વ્યવસ્થિત જોઈ શકશે નિર્ણાયકો એટલો નિર્ણય ખૂબ જ સરસ રીતે લઈ શકે છે. એક અર્થમાં બહુ ખૂબ જ સહેલું અને એક અર્થમાં ખૂબ જ અઘરું કામ કહેવાય એ નિર્ણાયક શ્રીઓનું છે. ભાવનગરથી છેકથી યુવા વિકાસ અધિકારી શ્રી કચેરીના આમંત્રણને માન આપીને પધાર્યા છે ત્યારે પુનઃ બધાને એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવીશું. તમારી આતુરતાનો અંત આવે છે. સર્વપ્રથમ સર પરમાર સર, with your kind permission start. Okay, thank you. સર્વપ્રથમ અર્વાચીન વિભાગ છે. અર્વાચીન વિભાગના ત્રણે ત્રણ ક્રમ પહેલા બોલું છું,
પ્રથમ ક્રમે અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી, ત્યારબાદ બીએન વિરાણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા અમરેલી અને ત્રીજી કૃતિ શાંતાબેન એચ ગજેરા શૈક્ષણિક સંકુલ. તો સર્વપ્રથમ કૃતિ અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી. શબ્દો છે આજ ગગનથી ચંદન ઢોળાય રે સૈયર મને આસોના ભણકારા હતા. સોરી, એક્સ્ટ્રીમલી સોરી. પહેલા પ્રાચીન કૃતિ છે. પ્રાચીન કૃતિમાં કુલ 7 છે. 7 ના ઝડપથી નંબર બોલું છું. સર્વપ્રથમ અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી, બીજા ક્રમે બીએન વિરાણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા અમરેલી, ત્રીજા ક્રમે લેવા પટેલ ટ્રસ્ટ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી, ચોથા ક્રમે કેપી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ અમરેલી, પાંચમા ક્રમે શ્રીમતી શાંતાબેન એચ ગજેરા શૈક્ષણિક સંકુલ, છઠ્ઠા ક્રમે એસએલપીટી બીબીએ મહિલા કોલેજ અમરેલી અને સાતમા ક્રમે તુની વિદ્યા મંદિર જયસિંહપુરા અમરેલી. સર્વપ્રથમ પ્રાચીન વિભાગમાં પ્રથમ કૃતિ અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી. વિનંતી કરીશ મંચ ઉપર આવશે પ્રસ્તુતિ માટે. ગરબાના શબ્દ છે સોનાનો ગરબો મારી રૂપલા ઈંધોણે ઈંધોળીએ રકમ જણાવ્યામાં જોરદાર વધારો.
तीजा क्रमे बीएन विराणी माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા અમરેલી। ગરબાના શબ્દો છે મારી તારે મંદિરીએ ગોગરા ગમકે છે। તાલીઓથી બજાવીએ બીએન વિરાણી અમરેલી। बीजा क्रमे बीएन विराणी माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા। ત્રીજા क्रमे लेवा पटेल ट्रस्ट गर्ल्स हॉस्टेल अमरेली। चौथा क्रमे कैपिटल के फोटेक महिला कॉलेज अमरेली। पांचमा क्रमे शांताबेन एच गजेरा शैक्षणिक संकुल अमरेली। छठा क्रमे एसएलपीटी बीबीए महिला कॉलेज अमरेली और सातमी कृति तुमनी विद्या मंदिर जयसिंहपुरा अमरेली। આજની સ્પર્ધામાં પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે આપણી વચ્ચે प्राचीन विभाग में बीएन विराणी माध्यमिक और उच्चतर माध्यमिक शाळा पार्टिसिपेंट्स ने विनंती कृतिनी प्रस्तुति माटे मंच पर आवशे। बीएन विराणी माध्यमिक और उच्चतर माध्यमिक शाळा तैयार हो तो प्रस्तुति माटे मंच पर आवशे। निर्णायक सीओ प्राचीन विभाग में द्वितीय स्थाने बीएन विराणी माध्यमिक और उच्चतर माध्यमिक शाळा। त्यारबाद लेवा पटेल ट्रस्ट गर्ल्स हॉस्टेल पोतानी कृतिनी प्रस्तुति माटे तैयार रहेशे। आपनी समक्ष बीएन विराणी माध्यमिक और उच्चतर माध्यमिक मारी तारे मंदिर
પ્રાચીન વિભાગમાં કૃતિ નંબર 3 લેવા પટેલ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી. શબ્દો છે માં પાવતે ગઢથી ઉતર્યા મહાકાળી રે, મારી પરવરિયા ગુજરાત પાવાગઢ વાળી રે. પ્રસ્તુતિ માટે વિનંતી કરીશ લેવા પટેલ ટ્રસ્ટ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી. ત્યારબાદ પ્રાચીનની પ્રસ્તુતિ માટે કેપી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ તૈયાર રહેશે. ફરી વખત ઓડિયન્સને કહું છું, કૃતિના પ્રારંભે અને અંતમાં આપ આપનો આનંદ વ્યક્ત કરી શકો છો. કૃતિની પ્રસ્તુતિ સમયે સાથે ડ્યુએટમાં ગાવાનું અને ક્લેપિંગનું બંધ રાખજો, એટલા માટે જેથી કરીને નિર્ણાયકો શબ્દો વ્યવસ્થિત સાંભળી શકે. આપની સમક્ષ લેવા પટેલ ટ્રસ્ટ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી. શબ્દો છે માં પાવાથી ગઢથી ઉતર્યા મહાકાળી રે. કે માઇક ચેન્જ કરવાનું હોય ખૂબ જ ઝડપથી રાખે, રોટેશન થઈ શકે. લેવા પટેલ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી કૃતિની પ્રસ્તુતિ નંબર 3 અને ત્યારબાદ કેપી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ અમરેલી તૈયાર રહેશે. ત્રણ નંબર લેવા પટેલ ટ્રસ્ટ ગર્લ્સ હોસ્ટેલ અમરેલી.
नंबर 4 पर प्राचीन विभाग चौथा क्रमे केपी जोड़किया इंफोटेक महिला कॉलेज अमरेली। शब्दों છે ચપટી ભરી ચોખાને પીનો છે દેવડો શ્રીફળની જોડ લઈને હાલો હાલો પાવાગઢ જઈએ રે। કેપી જોડકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ મંચ ઉપર પ્રાચીનની પ્રસ્તુતિ માટે ઉપસ્થિત થશે। ત્યારબાદ પાંચમા क्रमे श्रीमती शांताबेन एच गजेरा शैक्षणिक संकुल अमरेली पोतानी प्रस्तुति माटे तैयार रहेशे। अपनी समक्ष नंबर 4 पर प्राचीन विभाग केपी जोड़किया इंफोटेक महिला कॉलेज। माइक्रोफोन
ત્યારબાદ શ્રીમતી શાંતાબેન એચ ગજેરા, શૈક્ષણિક સંકુલ ઉપરેલી. ગરબાના શબ્દો પણ એવા છે કે આ કેમ્પસ માટે અત્યારે સાર્થક થાય છે. કાળીને કલ્યાણીમાં જ્યાં જોયું ત્યાં જોગમાયા. વિનંતી કરીશ શાંતાબેન એચ ગજેરા, શૈક્ષણિક સંકુલ અમરેલી. ત્યારબાદ એસએનપીટી બીબીએ મહિલા કોલેજ પોતાની કૃતિની પ્રસ્તુતિ માટે તૈયાર છે. કૃતિ નંબર 5 શાંતાબેન એચ ગજેરા, શૈક્ષણિક સંકુલ અમરેલી. શબ્દો છે કાળીને કલ્યાણી રે માં જ્યાં જવું ત્યાં જોગમાયા. તો 4 જોગમાં જાણી રે જ્યાં જવું ત્યાં જોગમાયા. આપની સમક્ષ થોડી ક્ષણોમાં કૃતિ નંબર 5 શ્રીમતી શાંતાબેન એચ ગજેરા, શૈક્ષણિક સંકુલ અમરેલી પ્રસ્તુતિ માટે ઉપસ્થિત થશે.
प्राचीन विभाग में छठा क्रमे कृति नंबर 6 एसएफ शब्दों से खोड़ियार छे जो बनाया मामलकारी खोड़ियार छे जो बनाया અને ત્યારબાદ પ્રાચીન વિભાગની અંતિમ કૃતિ તુની વિદ્યા મંદિર જયસિંહપરા પોતાની પ્રસ્તુતિ માટે તૈયાર હશે. પ્રાચીન વિભાગમાં નંબર 6 પર એસએલપીટી બીબીએ મહિલા કોલેજ અમરેલી પ્રસ્તુતિ માટે મંચ ઉપર આવશે. प्राचीन विभाग नंबर 6 एसएलपीटी बीबीए महिला कॉलेज अमरेली शब्द है खोड़ियार छे जोगमाया मामलकारी
પ્રાચીન વિભાગની અંતિમ કૃતિ પ્રાચીન વિભાગની અંતિમ કૃતિની પ્રસ્તુતિ માટે વિનંતી કરીશ તુમની વિદ્યા મંદિર જયસિંહપરા અમરેલી. શબ્દો છે મારી તારા મંદિરે ઘોઘરા ગમતો છે. તુમની વિદ્યા મંદિર જયસિંહપરા અમરેલી. પ્રાચીન વિભાગ આ કૃતિની પ્રસ્તુતિ બાદ પૂર્ણ થાય છે. બેકગ્રાઉન્ડ ખરાબ આવે.